તો અત્રે વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના વેમાલી વિસ્તારમાં સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે। તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પરિણામ શૂન્ય છે। ડિવાઈડર પરના વૃક્ષો હટાવવા માટે સ્થાનિક લોકોની માંગ છે। પ્રાથમિક સુવિધાઓના ભાવને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। વડોદરામાં વેમાલી વિસ્તારમાં સમા સાબલી રોડના સ્થાનિકોએ વિસ્તારની વિવિધ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતા વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહત્વનું છે કે મુખ્ય માર્ગ પર ડિવાઈડરના વૃક્ષો નડતરરૂપ થતા અકસ્માતની સંખ્યા પણ વધી છે। જેવા આ બનાવો બની રહ્યા છે તેને લઈને સ્થાનિક લોકોએ આ વાતને લઈને આક્ષેપ કર્યા હતા અને તેમજ રોડ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આજે વેમાલી વિસ્તારના લગભગ 50 જેટલી સોસાયટીના પ્રમુખ મંત્રીઓ અને અન્ય જાગૃત નાગરિકો એકત્રિત થયા છે। એનું એક કારણ એ છે કે વેમાલી વિસ્તારનો છેલ્લા 5 વર્ષથી વિકાસ થયો નથી। કોઈ પણ પ્રકારની કોર્પોરેશનની સ્થાનિક સુવિધાઓ આપવામાં આવતી નથી। કોર્પોરેશનના વેરા ચાલુ થઈ ગયા હોવા છતાં વેરા બિલ સિવાયની કોઈ સુવિધા હજુ સુધી કોર્પોરેશન તરફથી મળી નથી અને વારંવાર સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા પછી પણ અમને કોઈ પ્રત્યુત્તર પોઝિટિવ મળ્યો નથી। એના માટે આજે વેમાલીના નાગરિકો એવું અમને પ્રશ્ન પૂછી રહ્યા છે લોકલ નેતાગીરીને કે આજે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીના 4 ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં પણ આ વિસ્તારને અન્યાય કેમ? જે વાહનો આવે છે ને બહુ સ્પીડથી આવે છે ધુમાડ ચોકડીથી, અને જ્યારે સ્કૂલ અમારે જવાનું હોય વર્ધી લઈને છોકરાઓને તો બહુ તકલીફ પડે છે અને ગાડીઓ ધીમી પાડતા નથી અને વારંવાર સ્પીડ બ્રેકરની બહુ રજૂઆત કરી છે। અમે સ્કૂલમાં બી કીધું છે તો એ છતાંય સ્પીડ બ્રેક